નમસ્કાર. આજે આપણે વાત કરીશું કમોડિટી ટ્રેડર્સ માટે આવેલા એક મોટા સમાચાર વિશે. સોના અને ચાંદીના માર્કેટમાં એક એવો મોટો ફેરફાર થયો છે જેની અસર ઘણા લોકો પર પડવાની છે. તો ચાલો આપણે આને જરા ઊંડાણથી સમજીએ. અને હા, સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ ફેરફારથી ખરેખર ફરક શું પડશે, એટલે કે ટ્રેડિંગ કરવું કેટલું સસ્તું થશે. બસ આ જ સવાલનો જવાબ આપણે આજના આ વિશ્લેષણમાં શોધવાના છે. તો જુઓ, સમાચાર સીધા અને સ્પષ્ટ છે. આપણા દેશના જે મુખ્ય કમોડિટી એક્સચેન્જ છે એટલે કે MCX અને NSE, એમણે સોના ચાંદીના ફ્યુચર્સ ટ્રેડિંગ પર જે વધારાનું માર્જિન લાગતું હતું ને, એને સંપૂર્ણપણે હટાવી દીધું છે. અને સાંભળો, આ કોઈ આવનારા સમયની વાત નથી. આ નિર્ણય તો 19 ફેબ્રુઆરીથી લાગુ પણ થઈ ગયો છે. સવાલ એ થાય કે કેટલું માર્જિન હટાવ્યો? તો સોના પર લાગતું હતું એ 3% વધારાનું માર્જિન ગયું, અને ચાંદી પર તો એનાથી પણ વધારે, પૂરા 7% વધારાનું માર્જિન હતું, જે હવે નહીં લેવાય. આ ખરેખર એક મોટો ઘટાડો છે, અને ખાસ કરીને જે લોકો ચાંદીમાં ટ્રેડ કરે છે એમના માટે તો બહુ મોટી રાહતની વાત છે. પણ એક મિનિટ, મનમાં એવો વિચાર આવે કે આ વધારાનો માર્જિન લગાવ્યું જ શા માટે હતું, બરાબર ને? તો ચાલો આનું કારણ સમજવા માટે આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ. ઓકે, તો પહેલાં તો એ સમજી લઈએ કે આ વધારાનું માર્જિન છે શું. જુઓ, સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે માર્કેટમાં ભાવ એકદમ રોલર કોસ્ટરની જેમ ઉપર નીચે થવા લાગે ત્યારે એક્સચેન્જ શું કરે? એ ટ્રેડર્સ પાસેથી એક જાતની વધારાની સિક્યોરિટી ડિપોઝિટ લે છે. આનો હેતુ સિમ્પલ છે: બિનજરૂરી સટ્ટાખોરીને રોકવી અને માર્કેટને કોઈ મોટા ક્રેશથી બચાવવું. અને બસ ફેબ્રુઆરીની શરૂઆતમાં બરાબર આ જ સિચ્યુએશન હતી. સોના અને ચાંદીના ભાવ તો જાણે આકાશને આંબી રહ્યા હતા. એના લીધે માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ, જેને આપણે વોલેટિલિટી કહીએ છીએ, તે જોવા મળી. એટલે જ આખી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એક્સચેન્જે આ વધારાનું માર્જિન નાખવાનો નિર્ણય લીધો. તો પછી હવે એવું તે શું બદલાઈ ગયું કે આ માર્જિન પાછું ખેંચી લેવું પડ્યું? વેલ, અહીંયા જ આપણી આખી વાતમાં એક નવો વળાંક આવે છે, અને એ છે બજારમાં આવેલી સ્ટેબિલિટી, એટલે કે સ્થિરતા. વાત બહુ સિમ્પલ છે. જે કારણોસર માર્જિન લગાવવામાં આવ્યું હતું એ કારણો હવે રહ્યા જ નથી. છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સોના અને ચાંદી બંનેના ભાવમાં સારો એવો ઘટાડો થયો છે, અને આને કારણે માર્કેટ ફરીથી શાંત અને સ્થિર થઈ ગયું છે. અને ઘટાડો એટલે કેટલો? ચાલો સીધા આંકડા જ જોઈએ. MCX પર એપ્રિલ ડિલિવરીવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 1210 રૂપિયાનો ઘટાડો થયો છે. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ બતાવે છે કે ભાવમાં કેટલું મોટું કરેક્શન આવ્યું છે. અને આ તો થઈ સોનાની વાત. ચાંદીમાં તો ઘટાડો એનાથી પણ મોટો છે. માર્ચ ડિલિવરીવાળી ચાંદીમાં પ્રતિ કિલોગ્રામે લગભગ 4685 રૂપિયાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો. ખરેખર આ તો સોના કરતાં પણ વધુ ડ્રામેટિક ઘટાડો કહી શકાય. અને એવું નથી કે આ બધું માત્ર આપણા ઘરેલું બજારમાં જ થઈ રહ્યું છે. ના, આ એક ગ્લોબલ ટ્રેન્ડ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સ્પોટ ગોલ્ડનો ભાવ, જે એક સમયે $5100 પ્રતિ ઔંસને પાર કરી ગયો હતો, તે હવે ઘટીને લગભગ $4900ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ સ્પષ્ટ સંકેત છે કે આખી દુનિયામાં આ જ માહોલ છે. ઓકે, તો આપણે બધું સમજ્યા, માર્જિન શું હતું, કેમ લાગ્યું અને હવે કેમ હટ્યું. પણ સૌથી મહત્વનો સવાલ, આનાથી ટ્રેડરના જીવનમાં શું ફરક પડશે, એમના માટે શું બદલાશે? ચાલો હવે એની સીધી અસર પર આવીએ. જુઓ, આના મુખ્ય 3 પોઝિટિવ ફાયદા છે. પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે હવે ટ્રેડિંગ કરવા માટે ઓછી મૂડીની જરૂર પડશે. બીજું, જ્યારે ટ્રેડર્સના પૈસા માર્જિનમાં બ્લોક નહીં થાય તો માર્કેટમાં કેશ ફ્લો વધશે, જેને આપણે લિક્વિડિટી કહીએ છીએ. અને ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, કે ઓછી મૂડીની જરૂરિયાતને કારણે હવે નાના ટ્રેડર્સ પણ બજારમાં સરળતાથી પ્રવેશી શકશે. અને આ માત્ર આપણે નથી કહી રહ્યા, બજારના મોટા મોટા એક્સપર્ટ્સ પણ આ જ માને છે. એમનું કહેવું છે કે આ પગલાંથી ટ્રેડિંગ વોલ્યુમ, એટલે કે ખરીદ વેચાણની સંખ્યા ચોક્કસ વધશે, અને એનાથી પણ વધારે રોકાણકારોનો જે ડગમગી ગયેલો આત્મવિશ્વાસ હતો એ ફરી પાછો આવશે. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીને આખી વાતને ગ્લોબલ લેવલ પર જોઈએ. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે સોના ચાંદીના ભાવ કંઈ ખાલી સ્થાનિક કારણોથી નથી બદલાતા. એના પર આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એની બહુ મોટી અસર હોય છે. તો આ જે ભાવ ઘટ્યા, એની પાછળ મુખ્યત્વે 4 મોટા ગ્લોબલ ફેક્ટર્સ છે. પહેલું, અમેરિકાની સેન્ટ્રલ બેંક એટલે કે ફેડરલ રિઝર્વનું વ્યાજદર પરનું કડક વલણ. બીજું, દુનિયાભરમાં મોંઘવારીના જે આંકડા આવી રહ્યા છે તે. ત્રીજું, મજબૂત થતો US ડોલર.
અને ચોથું ઇન્વેસ્ટર્સ દ્વારા મોટા પાયે પ્રોફિટ બુકિંગ. આ ચારે પરિબળોએ ભેગા મળીને ભાવ પર દબાણ બનાવ્યું. તો આખી ચેન કેવી રીતે કામ કરી એ સમજો. જેવો $USD મજબૂત થયો એટલે જે રોકાણકારો સોનામાં નફો કમાઈને બેઠા હતા એમને લાગ્યું કે બસ હવે નફો બુક કરવાનો આ સારો સમય છે, એટલે એમણે સોનામાંથી પૈસા કાઢ્યા અને બીજા કોઈ સેફ ઇન્વેસ્ટમેન્ટમાં લગાવી દીધા. આનાથી શું થયું? સોના પરનું ખરીદીનું દબાણ ઓછું થયું અને ભાવમાં સ્થિરતા આવી. તો આખી વાતનો સાર એ છે કે માર્કેટનું સેન્ટિમેન્ટ પૂરેપૂરું બદલાઈ ગયું છે. પહેલાં શું હતું? બજારમાં હાઈ રિસ્ક હતું, જબરજસ્ત ઉથલપાથલ હતી અને સટ્ટાખોરીનો માહોલ હતો. અને હવે શું છે? ભાવમાં સ્ટેબિલિટી છે અને રોકાણકારોમાં એક નવો આત્મવિશ્વાસ આવ્યો છે. અને બસ આ જ બદલાવને કારણે એક્સચેન્જે આ માર્જિન હટાવવાનો એકદમ સાચો અને સમયસરનો નિર્ણય લીધો છે. અને અંતમાં એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે: ભાવમાં આજે ઘટાડો આવ્યો છે ને બજાર જે રીતે સ્થિર થયું છે, તો શું આ રોકાણકારો માટે કોઈ નવી તક છે? શું આ રોકાણ કરવાનો યોગ્ય સમય છે? વેલ, આ સવાલનો જવાબ તો સમય જ આપશે, પણ એના પર નજર રાખવી ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે માર્કેટ છે એ હંમેશા નવી તકો સર્જતું જ રહે છે.